વડોદરા શહેરનો સમા હલની રિંગ રોડ છે અને આ ચેતક બ્રિજના નીચે દોઢેક કલાક પહેલાં એક બોડી દેખાઈ હતી। એ જે ડીકમ્પોઝ બોડી હતી, કશું દેખાતું નહોતું, સફેદ આખી બોડી હતી, કપડાં પણ દેખાયા નથી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી। બોડી અહીંયાથી કાઢી છે, એકદમ ડીકમ્પોઝ બોડી છે, સ્મેલ મારી રહી છે, સાથે હલની પોલીસ પણ આવી ગઈ છે અને બોડીને કાઢી છે, પરંતુ જે બોડી કાઢતા સખત દુર્ગંધ મારતી હતી, આમ ઊભું ના રહેવાય। એટલે ફાયર બ્રિગેડની પણ જોરદાર સારામાં સારી કામગીરી, સાથે વડોદરા શહેરની જનતા તેમજ વિશ્વામિત્રી નદીએ મચ્છી મારતા તમામ લોકોને વિનંતી કે નદીથી દૂર રહે। બીજી બાજુ એ છે કે જે પણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી છે, મગરોની નગરી છે, એટલે લોકો નદીની આસપાસ ન જાય, નદીમાં એઠવાડ પણ ના નાખે તેવી પણ માંગ છે। અને વડોદરા શહેરના અત્યારે જે વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલે છે ત્યારે મંગલ પાંડે બ્રિજ પાસે પણ એક મહિલાનું કેટલા દિવસથી ડૂબી જવાથી હજુ બોડી મળી નથી। તો જનતાને અમારી વિનંતી કે નદીથી દૂર રહે। અત્યારે જે બોડી મળી ડીકમ્પોઝ બોડી છે, જેન્ટ્સની છે કે પુરુષની એ ખબર પડતી નથી, પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવા લાયક છે।